100% એકદમ પરફેક્ટ બજાર જેવી ક્રિસ્પી કેળાની વેફર। તો અહીંયા તમે તૈયાર થયેલી આ વેફરને જુઓ, સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ। અને હવે વેફર બનાવવા માટે અહીંયા મેં 1 કિલો કાચા કેળા લીધા છે। તો આ રીતના મોટા તાજા અને કાચા કેળા વેફર બનાવવા માટે તમારે પસંદ કરવાના। અને હવે કેળા પર રહેલો છાલનો એકદમ લીલો ભાગ આપણે કાઢી લઈશું। તો આ રીતે છાલનો લીલો ભાગ કેળા પર ના રહેવો જોઈએ। જો થોડો ઘણો પણ છાલનો લીલો ભાગ કેળા પર રહેશે ને તો વેફર તળાયા પછી પોચી પડી જતી હોય છે। અને હવે આ રીતે 2 કેળાની આપણે છાલ કાઢી લીધી। અને હવે વેફરને એકદમ બજાર જેવી ક્રિસ્પી બનાવવા માટે આપણે એક બાઉલમાં 1 ચમચી જેટલું સિંધાળું મીઠું ઉમેરીશું અને તેમાં 4 થી 5 ચમચી જેટલું પાણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે એકદમ ગરમ તેલમાં આ રીતે કેળાની એક વેફરને નાખીને જોઈ લઈશું। તો આ રીતે તરત જ ઉપર આવે એટલે તેલ એકદમ ગરમ છે તે સમજવાનું। અને હવે અડધા કેળાને આ રીતે સ્લાઇસરથી એકદમ લાંબી ચિપ્સ આપણે પાડીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ હલકા હાથે એકદમ સાચવીને આ રીતે ગરમ તેલમાં જ કેળાની વેફરને પાડવાની છે। આ રીતે પાડવાથી કેળાની વેફર એકદમ ક્રિસ્પી બને છે। અને એકવાર વેફર પડાઈ જાય પછી આમાં 1 નાની ચમચી જેટલું નમકવાળું પાણી ઉમેરવાનું અને પાણી ઉમેર્યા પછી ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની અને લો ફ્લેમ પર 1 મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ કેળાની વેફરને ફેરવતા રહેવાનું। એટલે આ એક બેન્ચને તળાતા 3 થી 4 મિનિટનો સમય થાય છે। તો હવે તમે આ તૈયાર થયેલી વેફરને જુઓ, સંભળાય છે ને વેફરનો એકદમ ક્રિસ્પી અવાજ। આ વેફરને આપણે પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, એકદમ બજાર જેવી લાંબી અને ગોળ બંને વેરાયટીની વેફર અહીંયા મેં તૈયાર કરી છે। તો આ ગરમ તૈયાર કરેલી વેફર પર આપણે મનપસંદ મસાલો સ્પ્રિંકલ કરી દઈએ અને એકદમ હલકા હાથે મિક્સ કરી લઈએ। તો તમે પણ આ રીતે એકવાર તો વેફર જરૂર બનાવજો। મારી ગેરંટી છે તમારી વેફર પણ આ રીતે એકદમ ક્રિસ્પી બનશે।